રણમાં ગેરકાયદેસર આગરિયાઓએ કબજા કર્યા. અટલ.com સમાચાર માધ્યમમાં સમાચાર પ્રસિદ્ધ થતા આરએફઓ દ્વારા દબાણ દૂર કરવાની કોશિશ કરવાના બદલે પત્રકારને દબાવવાના પ્રયત્નો. સત્યને ઉજાગર કરતા પત્રકારને દબાવવાના પ્રયાસો કરતા પહેલા આરએફઓ રણનીતિની તપાસ કરે. આરએફઓ પાસે હિંમત હોય તો રણના દબાણો દૂર કરાવે. પિટિશન થયા બાદ દબાણ દૂર થયા, પણ ફરી નવા આરએફઓ આવતા દબાણો વધવાની ચર્ચા. દબાણદારોથી આગળ રણ લોહિયાળ ભર્યું ફરી ન બને તે મુદ્દે આરએફઓ ધ્યાન લે તેવી માંગ. હજારો ટન મીઠાનું ઉત્પાદન થતું હોવાને કારણે સરકારને નુકસાન થવાની ભીતિ. આરએફઓમાં દમ હોય તો 15 દિવસની અંદર તપાસ કરાવે. જો તપાસ સત્વરે નહીં કરવામાં આવે તો ગેરકાયદે પકવેલ મીઠું બહાર આવતા સત્ય શું તેવી શક્યતા. જો આરએફની ટીમમાં દમ હોય તો સરકાર શ્રીના હિતને ધ્યાનમાં લઈ સત્ય સામે લાવે. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. નહીં, મેં એવું કીધું તો તમે કંઈક સ્પષ્ટીકરણ કરીને લખો અંદર ડાયરેક્ટ. એટલે એમ નહીં, તમે તો જવાબદાર અધિકારી છો, તમે કર્મચારી છો, આટલું બધું ન્યૂઝમાં આવે છે તો તમે કેમ તપાસ નથી કરતા? તપાસ ચાલુ છે ને અમારે ક્યાં? એટલે ક્યારે ચાલુ છે? તમે આવો કે કેટલી જગ્યાએ જોવે છે આવા અગરિયાઓ? 200 થી ઉપર જોવે છે તમારે? હા, 200 થી વધારે ગેરકાયદેસર આવા દબાણો હોય એવા જોવે છે. તમે આવો રૂબરૂ, અમે આવીએ. હા તો આવીશું અમે, બરોબર ને? ક્યારે આવશો બોલો? અમારો ટાઈમ છે, આપશું તપાસ. એટલે પછી તો 15 દિવસમાં આનું બધું પૂરું થઈ જાય છે, પછી તો તમારો ટાઈમ અમારે નીકળી જવાનો ને. તપાસ ચાલુ છે, રોજ સ્ટાફ ફિલ્ડમાં જ હોય છે. હો, પણ તો પછી છેલ્લે તમે પંચનામું ક્યારે કર્યું એ કોઈ કહેશો તમે? અમારા સ્ટાફ રોજ ફિલ્ડમાં જ હોય. ભલે ફિલ્ડમાં શું કાર્યવાહી શું કરે તમારો જે સ્ટાફ છે એ કાર્યવાહી તો કઈ કરતો હશે ને? એટલે શું કરે છે કાર્યવાહી? આમ દબાવવાની વાતો નહીં કરવાની. દબાવવાની ભાઈ વાત જ નથી. તમે દબાવવાની વાતો કરો છો કે નોટિસ આપીશું, એટલે કોને નોટિસ આપવાની વાત છે? સ્પષ્ટ તમારી રીતે મેં કીધું થોડોક પુષ્ટિ કરીને પછી કહો. એટલે પુષ્ટિ તો જુઓ, તમને કહું, અખિલ ભારત હિન્દુ મહાસભાના પેલા લેટર પેડ ઉપર એ સંગઠને તમને અરજી મોકલી છે ત્યાં, બરોબર? આવા તો 2-4 પુરાવા છે કે લેખિતમાં તમને રજૂઆત કરી હોય છતાં પણ કર્યું નથી તમે. તમારી જોડે લેટર આવ્યા એવા કોઈ લેખિતમાં? હા, લેખિતમાં એવા સંગઠનના કોઈ લેટર આવ્યા છે તમારી જોડે? અત્યારે કોઈ આવ્યો નથી. અત્યારે નહીં, પહેલા લગભગ 1 મહિના પહેલા આવ્યો છે કોઈ? એક મહિના પહેલા આવી જતું પણ નહીં આવ્યું. તો તમારા સાહેબને પૂછું, ત્યાં ગયો હશે. બરોબર, આ રજૂઆતો ક્યારની એ થઈ રહી છે. તમે પંચનામું કરતા નથી, તમે કાર્યવાહી કરતા નથી, અને તમે બીજાને દબાવવાની વાત કરો છો. 2 દિવસ પહેલા હું જ તપાસમાં આવ્યો તો, આખો પેલા બેડ કેમ તો તમને એકે જગ્યાએ ગેરકાયદેસર ના મળ્યું? તમારું એવું કેવું છે? પૂરા સ્ટાફ સાથે જ કર્યો હતો મેં. અચ્છા, તો તમને કોઈ જગ્યાએ આવું મળ્યું જ નહીં? ના, કોઈ જગ્યાએ ગેરકાયદેસર એકે અગર્યો નથી એમ? હવે એક અગિયાર તો ઘરે દીઠ તો હું ચેક નહીં કર્યો. હું તો તમારે તો તમારું રણ છે, તમારો વિસ્તાર છે, તમારે કરવું પડે. 10 એકરનું જમીન ઉપર પેલું હોય ને, આ તો 200 થી વધારે છે. તમારે 10 એકર હોય ને તો એ કરવું પડે, તમારી જવાબદારી છે. હા હા, બરોબર, ચાલુ છે મારો. પણ તપાસ ચાલુ. તમે એમ કહો છો કે હું હમણાં પરમ દિવસે ગયો તો એકે અગરિયો મળ્યો નથી. 200 જણા હે તો તમને એકે અગરિયો ના દેખાણો હજી સુધી? ક્યાં નહીં દેખાણું? અહીંયા રણમાં ગેરકાયદેસર ના, એકે નહીં દેખાણું. નહીં દેખાણું એટલે જ તો કહું છું, ડાયરેક્ટ દેખાણો તો હું પકડીને લઈ ના તો એમ નહીં તો તમને, એટલે તમે શું તપાસ કરી? ખાલી રણમાં આટો મારીને આવતા રહ્યા કે બીજું કોઈ તપાસ કરી? એમ કહું છું. તપાસ બધા એમને જે કાર્ડ હોય તે કાર્ડ ચેક કરવાના, બીજું શું હોય? પણ એ ધારો કે એક કાર્ડ ધારક છે તો એ 10 એકર એને ફાળવી હોય તો એ 10 એકર બીજા કાર્ડમાંથી એને દબાણ કરીને બેઠો હોય એવું નથી? પણ કાર્ડ અગરિયા તો જો તમે હાવ સાચા છો, મારી વાત સાંભળો, તમે હાવ સાચા હો તો તમારામાં જો સરકારના હિતમાં જો તમારે કરવાની તેવડ હોય, અથવા સરકારને તમે જો પગાર લેતા હોય, સરકારમાં નિષ્ઠાવાન અને ઈમાનદારીથી નોકરી કરતા હોય તો તમે આવો, તમને બતાવીએ કે કેટલા ગેરકાયદેસર અગરિયા હોય. એ તો પણ મને નામ આપો તમે કે આટલા જણ. અરે તમે આવો રૂબરૂ, એ તો સ્થળ માથે જવું પડે. એમના બે ઓફિસમાં બેહીને એસી બેહીને ના થાય, એ તો રણમાં જવું પડે. તપાસ કરું, નામ આપો તમે. નામ આપો, ના તપાસ કરો તો કહેજો. હું તમને કહું છું, નાક ક્યાં પાડું છું બોલો? એમ નામ તો તમે આવો ને રૂબરૂ, આપણે લોકેશન, ન કરો તો કહેજો. આપણે લાઈવ લોકેશન લઈએ ત્યાં. તમે કર્મચારી છો, તમે અમે તમારા રૂબરૂ આવીએ અને કહીએ કે આ તમે નામ આપો. એવા કોઈ લાગતા તો હું ક્યાં ના પાડું છું તમને? કે ખોટા કહું છું કે તમે ખોટા છો? પણ તઈ તો તમે અને અમે જઈએ ત્યારે જ ખબર પડશે, નામની ત્યારે જ ખબર પડશે, કારણ કે ઘણા બધા છે, 200 થી પણ વધારે છે, એટલે કહું છું. ના, તમે નામ આપજો મને કે આ જગ્યાએ 5 જણા છે, મને કહો તો હું કાલ તપાસ. તમે પરમ દિવસે જ્યાં એમાં કોઈ તમને કઈ વસ્તુ જ ના મળી કે ગેરકાયદેસર એકે અગરિયો ના મળી? કામ ગયો તો 2 દિવસ પહેલા. હા, મને કોઈ જેવું ના